શહેરના જાણીતા લાલાભાઈ સેવસળવાળા પરિવાર દ્વારા વર્ષોની પરંપરા મુજબ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથેમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મનોજભાઈ અને લાલાભાઈ દ્વારા બાપ દાદાના સમયથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરાને આજે પણ જાળવી રાખવામાં આવી છે. આ પ્રસંગે યોજાયેલી વિસર્જન યાત્રામાં પરિવારજનો અને ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ તકે પરિવારે મા દશામાના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે દેશ પર કોઈ મુશ્કેલ ન આવે, ભારત સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે વિશ્વમાં મહાન શક્તિ તરીકે આગળ વધે. સાથે જ આ પરંપરા સતત જાળવી રાખવાના આશીર્વાદ માંગ્યા હતા.